નમસ્કાર મિત્રો, હું હરિવર્ધન ચોકસી આપ સૌનું સ્વાગત કરું છું. મિત્રો, આજના વિડીયોમાં આપનું ખૂબ ખૂબ સ્વાગત. મિત્રો, રોજની જેમ આજે પણ જોઈએ કોણે શું કરવું શું ન કરવું. તારીખ 3/7/2026 શુક્રવાર. પહેલી રાશિ મેષ રાશિ. મેષ રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? મેષ રાશિ વડાએ આજે લક્ષ્મીનારાયણ ભગવાનના દર્શન કરવા જોઈએ, એમના આશીર્વાદ લેવા જોઈએ અને કોઈ ગરીબ વિધવા સ્ત્રીને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે માતા કે જીવનસાથીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન લક્ષ્મીનારાયણ. વૃષભ રાશિ વાળાએ આજે શું કરવું? વૃષભ રાશિ વાળાએ આજે કોઈ વિધવા સ્ત્રીની મદદ કરવી જોઈએ, એને વસ્ત્રદાનમાં આપવા જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે ભોજનની થાળીમાં ભોજન એઠું રાખવું નહીં. આજના સહાયક દેવ માં લક્ષ્મી. મિથુન રાશિ વાળાએ આજે શું કરવું જોઈએ? મિથુન રાશિ વાળાએ આજે શિવજીનું પૂજન કરવું જોઈએ, પણ પૂજનમાં બીલીપત્ર જરૂર અર્પણ કરજો. શું નથી કરવાનું? મિત્રો, આજે ગંદા મેલા કપડાં પહેરવા નહીં. આજના સહાયક દેવ માં દુર્ગા અને માં લક્ષ્મી. કર્ક રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? કર્ક રાશિ વડાએ આજે સ્નાન કરવાના પાણીમાં ગુલાબજળ નાખીને સ્નાન કરવું જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે રૂપિયા વ્યાજે લેવા નહીં. આજના સહાયક દેવ ભગવાન શિવ ને માં પાર્વતી. સિંહ રાશિ વડાએ આજે શું કરવું? સિંહ રાશિ વડાએ આજે કોઈ ગરીબ પરિવારને મદદ કરવી જોઈએ. શું નથી કરવાનું? આજે દોરા ધાગા તાવીજ બાંધવા નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને ભગવાન સૂર્યનારાયણ. કન્યા રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? કન્યા રાશિ વડાએ આજે સ્વચ્છ વસ્ત્ર પહેરવા જોઈએ, સુગંધિત દ્રવ્યનો ઉપયોગ કરવો જોઈએ અને નાની નાની કન્યાઓને ખડી સાકર ખાવા માટે આપવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે કોઈ સરકારી અધિકારી સાથે વાદ વિવાદ નહીં કરવો. આજના સહાયક દેવ માં દુર્ગા અને માં લક્ષ્મી. આ કોણ છે? આ તો ધર્મેશ લાગે છે. હા, એ જ છે. હાય, શું વાત છે? ઓહો, કેવું પડે? હાય ધર્મેશ. હાય દર્પણ, નાઇસ ટુ મીટ યુ આફ્ટર વેરી લોંગ ટાઈમ. વાહ, કેમ છે ભાઈ? તું અહીંયા આટલા વર્ષ ક્યાં હતો? લંડન. અરે જસ્ટ કાલે જ આવ્યો અચ્છા. અને આપણી આ જગ્યાની ખૂબ યાદ આવી એટલે બધાને મળવા આવ્યો. તને મળીને આનંદ થયો દોસ્ત. કોટ, ગાડી, તારી તો આખી લાઈફસ્ટાઈલ જ ચેન્જ થઈ ગઈ. અરે દોસ્ત, મારા હાથમાં એક જાદુની ચાવી આવી ગઈ ઓહ. અને મારી આખી જિંદગી બદલાઈ ગઈ. શું વાત કરે છે? એવી તો કઈ જાદુઈ ચાવી છે? મને પણ આપ. જો તારે પણ તારી જિંદગી બદલવી હોય તો બનાવી લે લાલ કિતાબ. લાલ કિતાબ? માનવીએ પોતાના ગ્રહો અનુસાર કયો વ્યાપાર કરવો જોઈએ તેની જાણકારી કુંડળી પ્રમાણે મેળવીને પછી જ વ્યાપારમાં આગળ વધવું જોઈએ. અને આનું સચોટ માર્ગદર્શન લાલ કિતાબ દ્વારા મેળવી શકાય છે. તો બનાવી જોઈએ પોતાની લાલ કિતાબ. તુલા રાશિ વડાએ આજે શું કરવું? તુલા રાશિ વડાએ આજે કુંભનું સ્થાપન કરીને પછી દિવસની શરૂઆત કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવન સાથીનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ માં લક્ષ્મી ને માં સરસ્વતી. વૃશ્ચિક રાશિ વડાએ આજે શું કરવું જોઈએ? વૃશ્ચિક રાશિ વડાએ આજે માતાના મંદિરે દર્શન કરવા જોઈએ અને શક્ય હોય તો ત્યાં બેસીને ચંડી પાઠ વાંચવો જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે આપણા પોતાના પૈસા કોઈને ઉછીના આપવા નહીં. આજના સહાયક દેવ ભગવાન કાર્તિકેય. ધનરાશિ વડાએ આજે શું કરવું? ધનરાશિ વડાએ આજે પોતાની વાણી પરનો સંયમ રાખવો જરૂરી. શું નથી કરવાનું? મિત્રો, આજે ગાય જેવા પ્રાણીને બગડેલું ભોજન આપવું નહીં. આજના સહાયક દેવ ભગવાન વિષ્ણુ અને બ્રહ્માજી. મકર રાશિ વડાએ આજે શું કરવું? મકર રાશિ વડાએ આજે કપૂર, ઘી, દહીં આવી વસ્તુ દાન કરવી જોઈએ. શું નથી કરવાનું? મિત્રો, આજે શરાબ, માંસ, મદિરાનું સેવન નહીં. આજના સહાયક દેવ ભગવાન નરસિંહ. કુંભ રાશિ વડાએ આજે શું કરવું? કુંભ રાશિ વડાએ આજે દિવસની શરૂઆત માતાના આશીર્વાદ લઈને કરવી જોઈએ. અને મિત્રો, આજે જીવન સાથીને પરેશાન નહીં કરવું. શું નથી કરવાનું? મિત્રો, આજે જીવનમાં સંઘર્ષ કરવાનો આવે તો ડરવું નહીં. આજના સહાયક દેવ ભગવાન શનિ ને ભગવાન વિષ્ણુ. મીન રાશિ વાળાએ આજે શું કરવું? મીન રાશિ વાળાએ આજે
સારી જાતના ચોખા મંદિરમાં દાન કરવા જોઈએ. શું નથી કરવાનું મિત્રો? આજે કોઈ વૃદ્ધ મહિલાનું અપમાન નહીં કરતા. આજના સહાયક દેવ ભગવાન શનિ, ભગવાન વિષ્ણુ ને બ્રહ્માજી. તો મિત્રો આ તો તમારા માટે આજના દિવસે કોણે શું કરવું શું ન કરવું તેનું જ્ઞાન. તો આજનો વિડીયો ગમ્યો તો લાઈક કરો, શેર કરો, યુટ્યુબ જોનારા શેર કરે અને સબસ્ક્રાઈબ કરે. હું હરિવર્ધન ચોકસી આપ સૌની રજા લો. ફરી મળીએ નવા વિડીયોમાં નવી જાણકારી સાથે. તો ચાલો બદલીએ જિંદગી. નમસ્તે.